વડોદરા શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે હરણી પોલીસની કાર્યવાહી। વડોદરા શહેરમાં હરણી પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 8 પર ગોલ્ડન ચોકડી નજીક કન્ટેનર અને બોલેરો પિકઅપમાંથી વિદેશી બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો। રાજસ્થાનથી વડોદરા તરફ આવતા કન્ટેનરમાં લાકડાના ભૂસા ભરેલા કોથળા અને લોખંડના ડ્રમને અંદર છુપાવીને આશરે 300થી વધુ દારૂની બોટલો લાવવામાં આવી રહી હતી। પોલીસે બંને વાહનોને કબજે કરી સમગ્ર જથ્થો હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ગણતરી શરૂ કરી છે। આ ઘટનામાં બંને વાહનના ચાલકોને પકડીને લોકઅપમાં મૂકવામાં આવ્યા છે। દારૂ કોણે મંગાવ્યો હતો, ક્યાંથી સપ્લાય થયો હતો અને હાઈવે પર અન્ય ગાડીમાં ટ્રાન્સફર કરવાની યોજના હતી કે નહીં તે મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।